સમયને આપણે ખરીદવાનો છે, સમય આપણને ના ખરીદે। મૂડ હોય તો આરામથી આપણે સૂઈ શકીએ, મૂડ હોય તો આપણે કામ કરવું હોય તો કરીએ, પણ ક્યારે આવું બધું થાય કે જ્યારે આપણી પાસે સંપૂર્ણ સ્વતંત્રતા હોય। સંપૂર્ણ સ્વતંત્રતા એટલે આપણો પૈસાને કમાઈને લાવે। જીમ સિમ્પસન એટલે વર્લ્ડમાં સ્ટોક માર્કેટમાં મહાન ટ્રેડર તરીકે ગણવામાં આવે છે કે એની પોતાની ગણિતનો વિષય અને એનું પોતાની અલ્ગોરિધમ અને એના કારણે એણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ એણે 31 વર્ષ સુધી સતત ઇન્વેસ્ટમેન્ટ કર્યું। આજે હું વોરેન બફેટની વાત કરું તો 11 વર્ષથી એણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરેલું। 55મા વર્ષે એના પાસે પહેલા $1 અરબ બન્યા હતા। જંગલમાં સૌથી શક્તિશાળી સિંહ હોય છે પણ એ સદાય સફળ નથી થતો। પણ નમસ્કાર રોકાણકાર મિત્રો અને દોસ્તો, આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં। આ ચેનલ ઉપર આજે આપણે વાત કરશું આઝાદીની, આર્થિક આઝાદીની। પણ આર્થિક આઝાદી એટલે શું? એમાં પણ આઝાદી એટલે શું? આઝાદીનો મતલબ એટલે કે જ્યારે પણ જેવી પણ રીતે આપણે જીવવું હોય એવી રીતે આપણે જીવી શકીએ। સમયને આપણે ખરીદવાનો છે, સમય આપણને ના ખરીદે। આપણે એવી રીતે જીવવું છે કે આપણો પૈસો કમાઈને દે અને આપણે સમયને ખરીદી શકીએ। એનો મતલબ એવો કે જ્યારે જેવી રીતે આપણે જીવનનો આનંદ માણવો હોય ને એવી રીતે આપણે આનંદ માણી શકીએ। ખાલી પૈસા કમાવાથી અને પૈસા બચત કરી અને મોટા પૈસા બનાવવાથી આનંદ નથી થતો, પણ આપણે કેવી રીતે અને સારી રીતે આનંદપૂર્વક જીવી જાણીએ છીએ એ પણ બહુ મહત્ત્વનું છે। તો સારી રીતે જીવન એક બહુ નાની જીવન છે, સમયગાળો જીવનનો બહુ નાનો અને ટૂંકો હોય છે, પણ એને કેવી રીતે આનંદપૂર્ણ અને બહુ સારી રીતે કે યાદગાર રીતે આપણે એને જીવી શકીએ એ પણ બહુ મહત્ત્વની વાત છે। અને એ છે એની સ્વતંત્રતા, કે આપણે સ્વતંત્ર રીતે જ્યારે ચાહે ત્યારે મન થાય ત્યારે આપણે ગમે એ વસ્તુ ગમે ત્યાં જઈ શકીએ, ગમે એ વસ્તુ કરી શકીએ। મૂડ હોય તો આરામથી આપણે સૂઈ શકીએ, મૂડ હોય તો આપણે કામ કરવું હોય તો કરીએ, પણ ક્યારે આવું બધું થાય કે જ્યારે આપણી પાસે સંપૂર્ણ સ્વતંત્રતા હોય। સંપૂર્ણ સ્વતંત્રતા એટલે આપણો પૈસાને કમાઈને લાવે। હવે સાચો આનંદ અને આઝાદી, આ માટે હું તમને એક વાત કરું છું જે આડવાત નથી પણ આનાથી રિલેટેડ વાત છે। તો ઘણા લોકોએ જીમ સિમ્પસનનું નામ સાંભળ્યું હશે અને ઘણા લોકોએ નહીં પણ સાંભળ્યું હોય। તો જેણે નથી સાંભળ્યું અથવા છતાં પણ જે ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણકાર છે એ લોકો માટે કહી દઉં, જીમ સિમ્પસન એટલે વર્લ્ડમાં સ્ટોક માર્કેટમાં મહાન ટ્રેડર તરીકે ગણવામાં આવે છે કે એની પોતાની ગણિતનો વિષય અને એનું પોતાની અલ્ગોરિધમ અને એના કારણે એણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ એણે 31 વર્ષ સુધી સતત ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને તમે માનશો નહીં, એનું વાર્ષિક રિટર્ન 31 વર્ષ સુધી 66% વાર્ષિક વળતર એણે ચક્રવૃદ્ધિ વ્યાજ લીધેલું હતું। અદ્ભુત છે, બરાબર છે। એની સામે પીટર લિંચ એક બીજા છે ટ્રેડર છે, એનું 29% જેવું રિટર્ન છે, પણ છતાંય લોકો આજની તારીખે વોરેન બફેટને યાદ કરે છે। એમનું રિટર્ન તો કેવલ 20% ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે, છતાંય જીમ સિમ્પસનને લોકો નથી વધારે ઓળખતા પણ વોરેન બફેટને ઓળખે છે। તો એનું કારણ શું? તો જીમ સિમ્પસન જે છે એનું પોતાનું અલ્ગોરિધમ છે એ એક દુર્લભ છે, બરાબર છે। લોકો એને કોપી ન કરી શકે, કેમ કે દુર્લભ છે। એનું પોતાનું ગણિત અને પોતાનું અલ્ગોરિધમ હતું જે એને પોતાને ખાસ બનાવે છે। પણ વોરેન બફેટ એણે તો એક એવી પદ્ધતિ આપી લગાતાર રોકાણ કરવાની કે દરેક વ્યક્તિ જે વિચારે છે, જેટલું વિચાર કરી શકે છે એટલું એ ધન અને સંપત્તિનું સર્જન કરી શકે છે। એટલે આજની તારીખે પણ લોકો વોરેન બફેટને વધારે યાદ કરે છે। આજે હું વોરેન બફેટની વાત કરું તો 11 વર્ષથી એણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરેલું। 55મા વર્ષે એના પાસે પહેલા $1 અરબ બન્યા હતા, પણ અત્યારે 92 વર્ષ એટલે કે અત્યારે ઓલમોસ્ટ 43મા વર્ષે આજે એની પાસે 134થી 35 કરોડ અરબ રૂપિયાની $1 અરબની એની પાસે સંપત્તિ છે। તો માણસો યાદ કરે છે વોરેન બફેટને, નહીં કે જીમ સિમ્પસનને। એનું કારણ તો કે વોરેન બફેટે લગાતાર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। એને ખબર હતી કે કમ્પાઉન્ડિંગ શું છે। એ કમ્પાઉન્ડિંગને ક્યારે પણ એણે કીધું છે કે તમે પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે ક્યારેય પણ કમ્પાઉન્ડિંગને વચ્ચે અટકાવો નહીં। પૈસાને બનાવે છે, ફક્ત એને સમય આપો।
તમને ખબર જ હશે કે આજે મારું પણ કામ છે, હું પણ બધાને કહું છું કે જો હોય ધન ધીરજ અને ધર્મેશનો સંગાત, સંપત્તિ રહે સાથ. તો ધીરજ એટલે પેશન્સ, સમય. તમે જેટલો સમય આપશો એટલા તમારા વધારે પૈસા મળશે. તો આના માટે હવે કરવું શું? આના માટે આપણે એક જ વસ્તુ કરી શકીએ છીએ કે સૌથી પહેલાં તો તમે પોતાની આળસ. આજે હું તમને કહું કે દરેક વ્યક્તિ જે છે ને ઘણી રીતે આળસુ હોય છે. એક આળસુ રોકાણમાં પણ હોય છે કે મન થાય ત્યારે રોકાણ કરવું છે, મન થાય ત્યારે નથી કરતા. ખાસ કરીને જ્યારે રોકાણ કરવાનું હોય તો ઘણીવાર આપણે ટાળી દઈએ છીએ. પરંતુ જેટલું તમે ટાળશો એટલા જ તમારા અવસર ગુમાવવાનો વારો આવશે. અને એટલે રોકાણને તમે ઓટોમેટેડ કરી નાખો, જેથી ભૂલથી પણ, એટલે કે જ્યારે પણ આપણે ભૂલથી પણ એ અટકે નહીં. ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું અંતર તમે સમજો કે જેથી ટૂંકા ગાળાનો અર્થ એટલે આપણે જરૂરી કામ તો કરી લઈએ છીએ પણ મહત્ત્વના કામ જે છે એ ટાળી દઈએ છીએ. તો રોકાણ જરૂરી લાગે નહીં પણ એ જીવનનું સૌથી મોટું કામ છે અને એ સૌથી મહત્ત્વનું કામ છે. આપણે એને સમજતા જ નથી. એના માટે હું તમને કહું છું કે રોકાણ ઓટોમેટેડ કરી નાખો, તેને દર વર્ષે વધારો. જેમ તમારી આવક દર વર્ષે વધશે તેમ તમે રોકાણ પર તમારું વધવું જોઈએ. જો તમારી એસઆઈપી 25,000ની હશે અને દર વર્ષે તમે એમાં 10%નું સ્ટોપ વધારતા રહેશો તો લગભગ 10 વર્ષે જે છે ને તમારી પાસે કરોડ રૂપિયા થઈ જશે. આમાં શું છે? સતત કન્સિસ્ટન્સી છે. એસઆઈપીમાં તમારે કન્સિસ્ટન્સી શક્તિ છે કે એમાં જરૂરી સતત રહેવું. જેમ લાસ્ટ વિડીયોમાં મેં તમને વાત કરેલી હતી કે આપણે સૌથી ઝડપી, સૌથી શક્તિશાળી, સૌથી તાકાતવર બનવાનું જરૂર નથી. ફક્ત રોકાવું નહીં. જંગલમાં સૌથી શક્તિશાળી સિંહ હોય છે પણ એ સદાય સફળ નથી થતો. પણ એની જ સામે મોટા ભાગે જે જંગલી કૂતરાઓ હોય છે એ લોકો હંમેશા સફળ થાય છે. કેમ કે એ લોકો લગાતાર દોડે છે. એવી જ રીતે તમે કોઈ પણ વસ્તુમાં, રોકાણકાર પણ એવું જ છે, એ જ જીતે છે જે લગાતાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, લગાતાર રોકાણ કરે છે. વોરેન બફેટે જે મેં તમને વાત કરી કે 11 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું પણ કન્ટિન્યુઅસ તેઓ અત્યારે 93મા વર્ષ સુધી પણ સતત રોકાણ કર્યા કરે છે અને આજે એના પાસે 135 અબજ ડોલરની સંપત્તિ છે. કેમ કે તેઓ સતત સ્થિર રોકાણ કર્યું. આ બધાથી આપણે એક અંતિમ શીખ, જેને આપણે કહીએ ને કે આપણે આ બધાથી શીખીએ છીએ શું? તો પેલું, ઝડપી રિટર્નની લાલચમાં ક્યારેય ન પડો. જો રિટર્ન તમે દરેક વખતે ચેક કરશો શક્ય છે, એકવાર સાચું છે, પણ ધીમે ધીમે જે રિટર્ન દરેક વખતે શક્ય હોય એ જ સાચું છે. ધીમે ધીમે સતત અને સમજદારી કરેલું રોકાણ જ સાચી આર્થિક સ્વતંત્રતા આપે છે. કમ્પાઉન્ડિંગ પ્લસ સતત સાતત્ય આર્થિક સ્વતંત્રમાં તમને આપે છે. માટે જ તમે કન્ટિન્યુઅસ રાખો આર્થિક સ્વતંત્ર, અને જે સંભવ છે એ જ રિટર્ન, જે શક્ય છે એની જ પાછળ પડો, નહીં કે જે અસંભવ છે અને જે ઘડે ન મળતું હોય, વારંવાર જેનામાં કન્સિસ્ટન્સી ન હોય, એનામાં રોકાણ કરવું હિતાવહ નથી. આવા જ કોઈ ટોપિક અને આવું જ કંઈક નવું જાણવા માટે, સમજવા માટે, નિયમિત અને સતત રોકાણ કરવાની સલાહ અથવા કોઈ જાણકારી માટે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે જરૂરથી આને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો શેર કરો. જો તમે સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ કરશો તો મને પણ ખબર પડશે કે તમારે શું જોઈએ છે. એના વિષય ઉપર આપણે અલગથી ગમે ત્યારે આપણે એવા નવા વિષયો ઉપર વાત કરતા રહીએ અને હું તમને આ વિડીયોમાં એને શેર કરતો રહું. તમે જેટલા મને લાઈક કરશો, જેટલું શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો એ મારા માટે તમારી પ્રેરણા છે તમારા તરફથી. તો મને એ પ્રેરણા સ્ત્રોત તમારો જોઈએ છે કે તમે મને પ્રેરણા આપો અને હું પણ સતત આગળ વધતો રહું અને તમારી આવી જ રીતે સલાહ અને સૂચન દેતો રહું અને શીખ આપતો રહું. ધન્યવાદ.